આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિવિધ યોજનાઓમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. રાજ્યમાં 4 વર્ષના અવકાશ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા શહેરના નાગરિકોને 616 કરોડ રૂપિયાના વિવિધ 77 વિકાસ કામોની ભેટ આપશે. આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસૂસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી. અને ભારત સરકાર દ્વારા રાજ્યની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ મળ્યો. સમાચાર વિગતવાર. 1 મેથી 1960થી એટલે કે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી વિવિધ યોજનાઓમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને તેઓ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતમાં આ મુદ્દે થયેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. ખેડૂતો હવે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવી શકશે. આ ઠરાવ પ્રસિદ્ધ થયાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરવાની રહેશે. અરજી મળ્યા પછી ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર જારી કરવામાં આવશે. પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં ખેડૂતે જમીનની ખરીદી કરી લેવાની રહેશે. અગાઉ જે ખેડૂત પોતાના ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એકમાત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે તેઓ ખેડૂત મટી જતા હતા. આવા કિસ્સામાં ખેડૂત ખેતીની જમીન ખરીદવામાં મુશ્કેલી અનુભવતા હતા. હવે આવી જમીન બિનખેતી થયા બાદ 1 વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 2 વર્ષમાં જમીનની ખરીદી કરવાની રહેશે. અનિલ પટેલ. રાજ્યમાં 4 વર્ષના અવકાશ બાદ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે. એક ખાનગી સંસ્થા દ્વારા કરાયેલ જાહેર હિતની અરજીની સુનાવણી પ્રક્રિયા દરમિયાન આજે સરકારે વડી અદાલતમાં જણાવ્યું હતું કે બાળ સુરક્ષા સંરક્ષણ આયોગના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, જે 3 વર્ષ સુધી હોદ્દો ધરાવશે, જ્યારે સભ્યોની નિમણૂક હજુ બાકી છે. 2 અઠવાડિયાની અંદર આ સભ્યોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે આજે સુરતમાં વિવિધ ટેક્સટાઇલ પાર્કોની મુલાકાત લીધી, જેમાં સિટીઝન અમ્બ્રેલા મેન્યુફેક્ચરિંગ, કુસુમનગર કંપનીમાં લશ્કર માટે ઉપયોગમાં લેવામાં આવતા પેરાશૂટ ફેબ્રિક, થર્મલ પ્રોટેક્શન જેકેટ, મિલિટરી સેગમેન્ટ યુનિટની મુલાકાતનો સમાવેશ થાય છે. કિમસ્થિત ડોઢિયા સિન્થેટિક કંપનીમાં 2.5 મિલિયન ટન કચરામાંથી રિસાયકલિંગ કરીને બનાવવામાં આવતા યાનમાંથી સાડી, સ્વેટર, શર્ટ, બૂટ જેવા અનેક ઉત્પાદનો થતા જોઈને કેન્દ્રીય મંત્રી પ્રભાવિત થયા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે ગુજરાતની 1 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે બપોરે 12 વાગે સુરત વિમાની મથકે આવી પહોંચશે, જ્યાં તેઓ કિમ રેલવે સ્ટેશને જશે અને બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લેશે. ત્યારબાદ લોકાદ્રાના પ્લાસર ઇન્ડિયા ફેક્ટરીની પણ મુલાકાત લેશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગતિશક્તિ યુનિવર્સિટીના આવતીકાલે યોજાનારા બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન સુરત અને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વેવ્સ એટલે કે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ 2025 માટેના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજાનાર આ વૈશ્વિક સમિટ મીડિયા અને મનોરંજનના વિશાળ વિશ્વની શોધ કરશે. ઈ સરકાર મોડ્યુલના અમલમાં વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર રાજ્યમાં અગ્રણી જિલ્લા તરીકે ઉભરી આવ્યો છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીમાં ઈ સરકારનો અમલ કરીને સમગ્ર પત્ર વ્યવહાર ડિજિટલ કરવામાં આવ્યો છે. વડોદરા કલેક્ટર કચેરી દ્વારા 45,187 ઈ ટપાલ અને 2,106 ઈ ફાઇલ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરનો વહીવટ જૂનાગઢ મામલતદારને સોંપવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે અંબાજી, ભીડભંજન અને ગુરુ દત્તાત્રેય 3 મંદિરનો વહીવટ હાલ પૂરતો મામલતદારને આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્માલીન થતાં આ મંદિરના ગાદીપતિ તરીકે સાધુ સંતોમાં વિવાદ છેડાયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા શહેરના નાગરિકોને 616 કરોડ રૂપિયાના વિવિધ 77 વિકાસ કામોની ભેટ આપશે. શ્રી પટેલે આવતીકાલે અકોટા સ્થિત સયાજીનગરમાં 353 કરોડના 36 વિકાસ કામોનું લોકાર્પણ અને 262 કરોડના ખર્ચે તૈયાર થનાર જન સુવિધાના 41 કામોનું ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કામોમાં સૌથી વધુ 176 કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને 143 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઇટ, હાઉસિંગ માર્ગો, બિલ્ડિંગ, બ્રિજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામોથી વડોદરા શહેરના નાગરિકોની જન સુવિધામાં વધારો થશે. રાજ્યના આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસૂસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી છે. આરોપી દીપેશ ગોહિલ પાકિસ્તાની જાસૂસ એજન્સીના સંપર્કમાં હતો. ઓખા તટરક્ષક દળ તેમજ તેના વિસ્તારની માહિતી પાકિસ્તાનની જાસૂસ એજન્સીને મોકલવાનું કામ તે કરતો હતો. એટીએસને મળેલી બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતા જણાવાયું હતું કે તમામ માહિતી પાકિસ્તાન મોકલતો હતો અને આ અંગે ટૂંક સમયમાં વધુ ખુલાસા કરશે. ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ મળ્યો છે. આની સાથે ગુજરાતને મળેલા કુલ જીઆઈ ટેગની સંખ્યા 27 ઉપર પહોંચી છે અને હસ્તકલા ક્ષેત્રે આ 23મો જીઆઈ ટેગ મળ્યો છે. તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત જીઆઈ એન્ડ બિયોન્ડ વિરાસત સે વિકાસ તક કાર્યક્રમમાં ગુજરાતના ગૌરવ સમાન ઘરચોળા હસ્તકલાને પ્રતિષ્ઠિત જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ઘરચોળા માટે જીઆઈની માન્યતા કલા વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ જીઆઈ ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસોમાં રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તેમજ તાપમાનમાં મોટો ફેરફાર થશે નહીં. રાજ્યમાં ઉત્તર પૂર્વ તરફથી વહી રહેલા ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડીનો વર્તારો અનુભવાશે. વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવ. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है वो ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर अहमदाबाद में 18.1 डिग्री सेल्सियस रियलाइज हुआ है और गांधीनगर में 16.9 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहां पर मिनिमम टेम्परेचर सबसे कम रहा है वो है बड़ोदरा 14 डिग्री सेल्सियस से. રાજ્યમાં આદિજાતિ વસ્તી ધરાવતા તમામ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને અનુલક્ષીને આદિવાસી અમૃત કુંભ રથ પરિભ્રમણ કરી રહ્યો છે. ધરતી આબા ઉત્કર્ષ દિનની ગાથા વર્ણવતો આ રથનું આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ. 150મી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની ઉજવણીના ભાગરૂપે અને અનુસૂચિત જનજાતિના ગૌરવ દિન તરીકે રેલીનું પ્રસ્થાન ગઈકાલે ઉમરગામથી કરવામાં આવ્યું અને આ રથ આજે તાપી મુકામે આવી પહોંચ્યું છે અને આજે અહીં તાપીથી આનું પ્રસ્થાન થઈને આ રેલી સોનગઢ, ઉચ્છલ, નિઝર થઈને શાકબારાથી ઉમરપાડા અને ઉમરપાડાથી માંડવી આવતીકાલે આવશે. રાજ્યમાં જન્મ મરણની નોંધણી માટેની ઈ ઓળખ એપ્લિકેશન આગામી 24 કલાક સુધી બંધ રહેશે. હાલમાં ઈ ઓળખ એપ્લિકેશન માટે રાખવામાં આવેલા સર્વરનો વપરાશ વધવાથી આરોગ્ય વિભાગ દ્વારા ઈ ઓળખ એપ્લિકેશનને વધુ ક્ષમતા ધરાવતા સર્વર પર તબદીલ કરવામાં આવ્યું છે, જેથી આગામી 24 કલાક દરમિયાન ઈ ઓળખ એપ્લિકેશન ઉપલબ્ધ રહેશે નહીં, જેની નોંધ લેવા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિવિધ યોજનાઓમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. રાજ્યમાં 4 વર્ષના અવકાશ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા શહેરના નાગરિકોને 616 કરોડ રૂપિયાના વિવિધ 77 વિકાસ કામોની ભેટ આપશે. આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસૂસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી અને ભારત સરકાર દ્વારા રાજ્યની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જીઆઈ ટેગ મળ્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.